આજે એક પ્રયોગ ખૂબ સક્સેસ ગયો છે એ આ તમને બધાને બતાવું છું. કાનમાં ઓછું સાંભળવું, ધ્યાન બેરા રહેવું, કાનની અંદર ઘૂમ ઘૂમ થવું, કાનમાં ચાસકા નીકળવા, એનો પ્રયોગ છે. જો રોજ તમે ન હોય તો 5 મિનિટ કરો અને હોય તો 10 થી 15 મિનિટ કરો. પહેલાં બે કાન બંધ કરો, પછી એક કાન ખોલો, બીજો કાન બંધ કરો, એક કાન ખોલો, બીજો કાન બંધ કરો અને સંભાવનાની પ્રાર્થના કરતા જાઓ. આ પ્રયોગ કરવાથી એટલો બધો ફાયદો થયો છે કે કાને બેરા લોકો સાંભળતા થઈ ગયા. હવે આપણે જે કંઈ શીખ્યા છે એના પ્રયોગો શરીર પર કરવા ખૂબ જરૂરી છે. પણ આ કાનનો પ્રયોગ તો ખરેખર સક્સેસ ગયો છે. કાનની પાછળ એક હાડકી છે. એ હાડકીને ગોળ ગોળ આંગળી વાટે ફેરવશો, આગળ અને પાછળ, જેનાથી તમારા કાનમાં ક્યાંય પણ હવા ભરાઈ ગઈ હોય, કોઈ નસની અંદર ક્યાંય હોલ પડેલું હોય, ઝીણી મોટી કાનની કોઈ તકલીફો હોય, મેલ ભરાઈ ગયા હોય વગેરે ઓછું સાંભળતા લોકોને ખરેખર બહુ ફાયદો થાય છે. અને તમે લોકો જે દિવસે સંભાવનાનો દિવસ આવે છે તારીખ 3 તે દિવસે તો ખાસ દરેક લોકો પોતાના કાનને ઉઘાડ બંધ કરતા સંભાવનાથી એક માળા ગણવાનું અવશ્ય રાખજો, જેનાથી કાનમાં તકલીફ છે નહીં પણ કાનમાં તકલીફ આવશે પણ. આજે આપણે જે કંઈ શીખ્યા છે એનો ઉપયોગ આપણા શરીર ઉપર થવો જ જોઈએ. માટે આજે આ કાનનો પ્રયોગ પણ એટલો જ જરૂરી છે કે જેથી તમે સાંભળતા થઈ જશો. ઘણી વખત આપણને સાંભળતા હોય, આપણું ધ્યાન ન હોય એટલે આપણે લક્ષ ન દે, સામેવાળા કહે હવે તમારા કાને ઓછું સંભળાય છે, હવે તમને કાનની બહુ તકલીફ છે. આવો પ્રસંગ ઊભો નહીં થવા દેતા. ન સંભળાય તો પણ એમ કહેવાની જરૂર નથી કે મને સંભળાતું નથી. આ માઇન્ડ ઉપર તમે આ રિમોટ ઉપર નહીં આપતા કંટ્રોલ. ખરેખર સંભળાય છે છતાં સંભળાતું નથી એવું જ તમને લાગ્યા કરશે અને એનો ગેરલાભ ઘણા લોકો લેશે કે મેં તો તમને કહ્યું હતું પણ તમે સાંભળો છો ક્યાં. માટે સાંભળવા માટે કાનને પણ એટલા જ જાગૃત રાખવા જરૂરી છે. 2 કાનને બંધ કરો, એક કાન ખોલો, એક કાન બંધ કરો. બસ આટલું એક 10 મિનિટ કરવાનું છે. નથી ટીપા લેવાના કે નથી દવા નાખવાની કે નથી શેક કરવાની. અને કાનની પાછળ જે તમારા હાડકી છે તેને ગોળ ગોળ ફેરવશો. આ 2 વસ્તુ કરવાથી તમારા કાનના બધા જ જે કાંઈ પણ બેરાશ આવી ગઈ હશે એ ખુલી જશે. જય જિનેન્દ્ર, જય મહારાજ.